हेलो राम राम सीताराम नवा ब्लॉक में स्वागत है तमारू। तो जवानुं छे आज आपणे खेतरे। तो चा पाणी पीने जाशुं खेतरे, कारण के वहाँ कई चा पाणी आवे नहीं। चा पीता जाए 8:30 वागवा जई रह्या छे। अपने मगफળી में साथी बधे हाली गयुं छे। हवे आज कपास में वच्चे रा पाकवानी छे चालीनी। तो थोड़ू थोड़ू कोई झीणुं खड़ ने एवुं होय तो फरी जाए, चा पीता जाए पछी जाए खेतरे। हलो भाई, चा पाणी पीवाई गया छे आपड़ा। ચાલો તો આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે। ચાપો ખોલી નાખી। આમાં આપણે કાલ ગલગોટામાં થોડી થોડી ધૂળ પાછી ચડાવી દીધી, કેમ કે કપાસ હવે मोटो थतो जाय छे। पछी धूळ न चढ़े माटी। हलो, आज थई गयुं छे मोडुं, अर्धी कलाक 9 वागी जशे એટલે આકવા મંડી। બપોરે હાલી જાય 12:30 ની આસપાસ, કેમ કે આમણું 4-5 ઉથલ આપણે 30 ફાંડે આ બકાલું છે એટલે એટલું નીકળી જાય। એટલે 8 વીઘાનો કપાસ જ રહે, 8.5 વીઘા જેવું હાલી જાય 2 કલાકમાં। તો ટ્રેક્ટર લઈ લઈ અંદર। આમાં આપણો ઝાટકો છે, ઝાટકો મૂકી દઈ અહીંયા ઠેકાણે પીપરના થાણે। ઝાટકામાં બાપા ઘરે લઈ આવ્યા હતા પણ કાંઈ વાંધો નથી, લાઇટમાં વાંધો હતો, લાઇટ ફોલ્ટમાં હતી। ઝાટકામાં કાંઈ વાંધો નથી, ઘરે આપણે ચેક કર્યો, ઝાટકો આપણો કમ્પ્લીટ જ છે। એટલે પછી હાથી આંકતા આંકતા પાછો ફિટ કરી દેશી। તો હાલી બાજુ 30 ફાંડે આપણે થોડી થોડી ધૂળ ચડી ગઈ છે। હવે હાલી બાજુ થઈ ગયો 60નો ગાળો। તો આ થોડી ધૂળ ચડાવવા માટે આપણે બાંધ્યું હતું એ છોડી નાખી। હવે આની કાંઈ જરૂર નથી। દેશી जुगाड़ कर्यो तो आपणे, केम के पाटिया में ने में बधी बांधवू वरी छूटी जाए,
આ કાંઈ છૂટવાની ઉપાધિ ન રહીએ. આડું બાચકું ભરાવીને ધૂળ ચડતી જાય. પછી તો કપાસમાં આપણે બમ્ફરથી પારા ચડશે થોડાક દી પછી, પણ આમાં પછી હાલે નહીં એટલે થોડી થોડી ધૂળ ચડાવી દીધી છે. વચ્ચે આપણું બકાલું છે એટલે ગુવાર, ભીંડો, ગલગોટા, એટલે અટાણે થોડી થોડી ધૂળ ચડાવી દઈએ એટલે ઉપાદી નહીં. પછી આપણે રાપ કરી દઈ આપણી આ 45ની ફીટ અને છોડાવી નાખી. હલો, આપણી રાપ થઈ ગઈ છે કમ્પ્લીટ. તંદાઢા ને રાપ ફિટ થઈ ગઈ છે. આપણું બધી સામગ્રી ટ્રેક્ટરની ડેકીમાં રાખી દઈ. આ એક દાઢો વધારાનો નીકળ્યો છે. 2 રાપડા આપણા અહીંયા ઠેકાણે રાખી દઈ. જાસું તઈ લેતા જાસું અહીંયા મૂકી દઈ પીપરના થણે. ને હવે આપણે ધીમે ધીમે જવા દઈ ટ્રેક્ટર. હજી અહીંયા આપણું થોડુંક અહીંયા થઈ ગયું છે નળા બાચકા, એ માટે દબી દઈ નકર ઉડવાનું શક્યતા રહીએ. હલો, હવે વાંધો નહીં ને જવા દઈ. પછી 12 વાગે થોડોક હમણાં ગલગોટામાં ધૂળ ચડાવી છે એટલે કોઈ મૂરિયા અથાણુંમાં તરા કોઈ ડૈગા હોય છોડવા તો થોડુંક ટપકમાં પાણી જવા દેવું છે. એટલે 10-15 મિનિટનો ખોટીપો છે. વચ્ચે થોડું થોડું ખડ છે. આ ટાણે ખરાર છે તો બધું ઉથલી જાય ને મરી જાય. ખરાર હોય ને એટલે ખડનો સફાયો, બાકી સેજ છાટા ને સેજ ધાબલા જેવું ને ફૂરફૂરિયું આવતું હોય એટલે હાથી હાંકી તોય કામ કરે, પણ આમ આના જેવું નહીં. તો હલો દોસ્તો, જવા દઈ તી આપણે ટ્રેક્ટર. ચાર ઉથલ હે. વાલ ફેરવી નાખ્યા છે આપણે. આ સાઈડનો બંધ કરી દીધો છે, આ સાઈડનો ખોલી નાખ્યો. હવે ઓલા હારે આપણે જાસી એટલે ઓલી બાજુનો વાલ ફેરવી નાખશી, ટીપા પડી જાય. હલો, 12:30 થઈ ગયા છે. આખી નાખી અડધી કલાકમાં 4 ઉથલ છે આપણે. ઓલા હારે જઈને હજી વાલ ફેરવવાનો, પછી ઘરે જાય આપણે. એ દ્વારકાવાળા આજ થોડુંક આવવામાં મોડું થઈ ગયું, નકર 12:30 7થી ચાલી જાય કપાસમાં. 2-2.5 કલાક થાય છે, કાંઈ વાંધો નહીં. વાદળછાયું વાતાવરણ છે, તડકો એવો બધો કાંઈ છે નહીં. હલો, તો આપણું 7થી ચાલી ગયું છે ને વાગી ગયો છે આજ 1ને માથે થઈ ગયું છે મોડું થોડુંક. પણ હવે ઘરે આપણે પહોંચતા 10 મિનિટ થાય એટલે અહીંયા એક નળી છટકી ગઈ છે, પાણી પચી ગયું છે. આમ કાંઈ વાંધો નહીં, કપાસની નળી છટકી એટલે ગલગોટાને પાણીની જરૂર પડે. એટલે હવે જઈએ, બપોર પછી આવવાનું નથી એટલે ચાલે, થોડુંક મોડું થઈ જાય તોય
પાણી જડી ગયું. અહીંયા આપણી સામગ્રી થોડીક છે એ લઈ લઈ, પાણી પી લઈ. મોડું થઈ ગયું છે એકને માથે, પણ 2 મિનિટ બેસી પાણી પી પછી ટ્રેક્ટર જવા દઈ ઘર સમૂહ. આજ સવારે થોડુંક અડધી કલાક મોડું થયું એટલો પ્રભાવ બતાડે. અટાણે મોડું થયું અડધી કલાક, નક્કર આપણે 12:30 પોણે ઘરે પહોંચી જાય. કાંઈ વાંધો નહીં, હલો નીકળીએ. હાલો, અઘરો કેસ આજ જાયલો હે. અઘરો થાકી ગયા. મુરિયા ઝાડવું છાંયો સારો લાગે, પણ આવું થાય ત્યારે જોઈ લ્યો તમે. પાઇપલાઇન દબવી દીધી અમારી પાણીની, જોઈ લ્યો. ભેગી કરી દીધી, જોઈ લ્યો. પાઇપલાઇન કરતાં મૂરિયું જાડું થઈ ગયું. પાઇપલાઇનને જોઈ લ્યો કેમ કરી દીધી. હાલો, ખોદો પૈસા નીકળેગા. ખોદો જો આમાં તિકમ ભરાય નહીં ને આવશે માથામાં. પૈસા નહીં નીકળેગા. કાલ હજી તું કહેતી હતી ને દારૂ માથામાં ડે કા. આજ મુરિયા અડી ગયા ભાઈ. અમને પાઇપલાઇન બંધ કરી દીધી પાણીની. નિરાતે ભાઈ, નિરાતે 4 વાગ્યાના કચ્ચે મરી. કેટલા વાગ્યા? 6:15 થયા. 2 કલાક થઈ ગઈ. મુરિયાનો અંત આવે. આ ઝાડવું આમ તમને આમ ઊભું હોય તો સારું લાગે, બાકી નીચે તો તમારું મુરિયા નકરું કરો ને હમણાં કાપી નાખું. બસ હવે ઓલું જાડું આમથી આવે ને એ ખાલી જોઈ લ્યો ને કાપી નાખો. રોડ નહીં ગણી જાય, વાંકા ચૂકું હરપ નહીં ગણે. કેવડું લાંબુ મૂર્યું. અહીંયાથી હજી આમ જાય, આમ નામ પાઇપ નીચે આવેલું આમ નામ. અહીંયાથી પાછી ગોલાઈ મારી. હો, અહીંયાથી ગોલાઈ મારી, અહીંયાથી ગોલાઈ. આ બાકી છે હજી. આ એક બાકી છે. આ પેસેન્જર બાકી છે. લેફ્ટ રાઈટમાં લેવી તને. ત્યાં કસરત કરવાની ક્યાં ભાગી જતો જાય. ગઈ જીવરતમાની પ્રસાદી. થોડીક વાર રાખી દો, હાથે ધોળવાળા, પછી હાથ ધોઈ અંદર. અહીંયા ન રાખ, વાં રાખ. અહીંયા આવું છે ભાઈ. ઝાડવા અહીંયા હવે પકતું કરેલ. અહીંયાથી કાપી નાખે. જોઈ લે. મુરિયા એ કહી દો. બાકી કેમ છે? બાકી હજી અહીંયાથી ખોતરવું જશે. સાપ નીકળા, સાપ, બડા સાપ, कणस का पेड़ का सांप. पाइप तो जो कर नहीं को पाइप में डिजाइन कर दी है. आ तो મને માટલો આંધો કરવો ન પડે તો સારું. શેનો સીધો થાય આમ તો જો ન થાય. કેવી રીતે કરવો હવે? ચાલો ભાઈ, તો આપણું આ કાર્યક્રમ કાલ માથે જવા દીધો છે, કારણ કે આ મૂળિયું કાપ્યું એનાથી આ પાઇપ ભેગો થઈ ગયો છે. એટલે હવે આ તો 5-6 ફૂટ પાઇપ બદલાવવો પડશે. થઈ ગઈ છે સાંજ 7:15. અહીંયા સાંજની રસોઈ ચાલે છે અમારી. હા, 7:30 થયા. વારું બને છે. જીવામૃત લઈ આવું. સાંજ થઈ ગઈ છે વાડીની, તો જીવામૃત લાવી નાખી. જીવામૃત તો બની ગયું છે ઓલરેડી, પરંતુ પાવું છે હવે. આજે તો કાલે બાપાએ મગફળી પાઈ દીધી. 2 દી તો
હું ગયો તો પહેલાં મગફળી વખેડી, આજે કપાસ વખેડ્યો. એટલે પપ્પાએ મગફળી પાઈ દીધી છે. અટાણે તો અંધારા જેવું થતું જ, ફરીમાં ફૂલ આવી ગયા છે. ફરી પાય એટલે વનકમાં તો આવી જાય હો ભાઈ. અટાણે તો થોડોક 7:30 થયા એટલે થોડુંક મગફળી સંકોચાઈ જાય, પાંદડા ભેગા થઈ જાય. પણ સવારે આની વનક જોવી હોય તો સવારે જોરદાર હોય. વનકમાં જીવામૃત પાવાનું હતું, પણ આમાં એક બીજા રાસાયણિક દવા નાખી, એટલે 4-5 દી પછી કે આવતા રાઉન્ડમાં જીવામૃત બેય ભેગું ન ચાલે. કેમ કે બીજું કોઈ આપણે દવા હોય એના ભેગું જીવામૃત પાય તો જીવામૃતનો કાંઈ ફાયદો ન થાય. એટલે જીવામૃતને હજી આપણે 4-5 દી થયા છે, એટલે જીવામૃતને કાંઈ થાય નહીં, પણ એને સવાર સાંજ આપણે હલાવવું પડે. મગફળી આપણી પાઈ દીધી છે. કેમ કે આપણી જે ખેતર છે જમેરિયું આગીવાડી, એ જમીન આપણી લોટકી છે. આ જમીન થોડીક હળવી છે, એટલે આને પાણી પાવું પડે. પાછું અહીંયાનું પાણી મોરું છે, એટલે અહીંયા આપણે આ જમીન હળવી છે, એટલે અહીંયા પાણી પાછું આપણે અહીંયા પાણી છે, એટલે કાંઈ ઉપાધિ નથી, એટલે પી જાય. કેમ કે આપણે મગફળી વરસાદ મોર વવી ગઈ તો એટલે તો હવે તો વરસાદ થયો 4-5 ઇંચ થઈ ગયો છે, વાવણીનો ને બધોય થઈને, એટલે પાણી થોડા નવા આવ્યા છે. હલો, હલાવી નાખી જીવામૃત, પછી ચાલ્યા જાય ઘરે. સવારમાં ગયા હતા કપાસ વખેડવા. આજ આખા દીમાં સૂરજ આછો ક્યારેક હોય, બાકી આમ વાદળછાયું વાતાવરણ એકદમ આકાશમાં આમ થઈ ગયું હોય. પાછું આમ એમ થાય કે વરસાદ આવશે એવું. આમ ક્યારેક નોર્મલ આખા દીમાં 1-2 વાર આમ કોક છાંટા આવ્યા હતા નોર્મલ, આમ જરીક આમ આવે 2-5 સેકન્ડ, આમ સતત નહીં, 1 વાર આવ્યા હતા. બાકી કંઈ આવ્યો નથી વરસાદનું રેડું બેડું. હાલો, જીવામૃત હલાવી નાખી. હાલો દોસ્તો, મળીએ બીજા બ્લોકમાં.